ગાઈસ આપણે શેનું સેલિબ્રેશન કરતા હતા? માતાજી મહાદેવ મિત્ર, વેલકમ બેક ટુ મિસ્ટર એન્ડ મિસિસ વાલામીની વ્લોગ. ઘરનું કામ કરીને આપણે નીકળી ગયા હતા મંદિર જવા માટે. મંદિર જઈને આપણે બધા ભગવાનના દર્શન કરી લીધા હતા. ગાઈસ કાલે મારી ફર્સ્ટ મેરેજ એનિવર્સરી છે, એટલે હું મારા હસબન્ડ માટે ગિફ્ટ લેવા જતી હતી. એમ પણ અમારા ટ્રીપ ઉપર જવાનું છે, મેં કીધું કપડાં જ લઈ લઈએ, પહેરવા કામ લાગી જશે. પછી આપણે કપડાં લઈને થઈ ગયા હતા ઘર ભેગા. કેક નો ઓર્ડર તમે સવારે જ દઈ દીધો હતો, ત્યારે આપણે રિસીવ કરવા જવાનું હતું. પછી હું પૂછા નીકળી ગયા હતા રિસીવ કરવા માટે. ગાઈસ આ બેકરી છે ને રામનાથપરામાં છે ને, આપણે જેવો ઓર્ડર આપીને સાંભળો મેં વીજ કેક બનાવીને આપી હતી. ગાઈસ આ લોકો બહુ જ મસ્ત કેક બનાવે. ગાઈસ રસ્તામાં ખાઈ લીધી હતી આપણે પાણીપુરી. ગાઈસ ટ્રાફિક એટલો હતો ને કે વાત જ ન પૂછો. કેક તો હજી નો ઓગળે, પણ મેં પેસ્ટ્રી લીધી હતી, મને એમ થયું કે ઓગળી જાય, ઘર પોગી જાય ને તો સારું આવે. પછી ગાઈસ આપણે ફ્લાવર્સ ની દુકાનમાં વયા ગયા હતા, ત્યાંથી આપણે મસ્ત નું રોજ લઈ લીધું હતું. ઘરે આવીને આપણે નીકળી ગયા હતા દુકાન જવા માટે. ત્યાંથી આપણે વસ્તુ લઈને પાછા થઈ ગયા હતા ઘર ભેગા. ગાઈસ કેક તો આપણે કાલ બહાર જશું ને ત્યાં કાપશું, અત્યારે આપણે પેસ્ટ્રીનું સેલિબ્રેશન કરી નાખ્યું હતું. ગાઈસ એટલી વારમાં તમારા હસબન્ડ આવી ગયા હતા. ગાઈસ ફટ્સ તો બે બાજુથી હોય ને, તે પણ મારા માટે ચોકલેટ્સ ને આઈસ્ક્રીમ્સ લઈને આવ્યા હતા. પછી ગાઈસ આપણે સેલિબ્રેશન કરી લીધું હતું. પછી ગાઈસ મારા હસબન્ડે મંગાવ્યા હતા પીઝા, અને પછી આપણે ખાઈ લેવાના હતા. ગાઈસ મારા હસબન્ડે કેવું કર્યું, પીઝાનું બિલ અને મારા પગ ઉપર ચોટાડી દીધું. આવું કરવાનું હોય. બાય બાય ગાઈસ, ફરી મળીએ નેક્સ્ટ વિડિયો વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.